નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જેઈની એક્સપ્રેસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની નિર્મમ હત્યા થયા બાદ પોલીસ કમિશનર શ્રી દ્વારા કારેલી બાગ પોલીસનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અનેક વિસ્તારમાં પોલીસ સક્રિય બની હતી, જેમાં આજ રોજ વાડી પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં ઝોન 3 ડીસીપી અભિષેક ગુપ્તા, ઈ ડિવિઝન એસીપી ગૌતમ પલસાણા, પીઆઈ જેઆર ગામિત, પીઆઈ એસવી વસાવા, પીએસઆઈ જીએન ચૌહાણ, પીએસઆઈ વીએ પરમાર, પીએસઆઈ એડી રબારી તથા વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફને રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। જેઈની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા।